હુંકાર। ક્ષત્રિયોએ પાટીદાર સંમેલનનો રેકોર્ડ તોડ્યો। નાના પડેલા 13 એકરના મેદાનમાં કર્યું પાર્ટ 2 નું એલાન। ભાજપને હંફાવવા બનાવી રણનીતિ। ક્ષત્રિયોએ ભાજપને 19મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપી દીધું કે રૂપાલાને હટાવો, નહીંતર પાર્ટ 2 શરૂ કરીશું। પાર્ટ 1 માં રેલીઓ થઈ, પુતળા દહન થયા, આવેદનો અપાયા। હવે પાર્ટ 2 જો થશે તો જોવા જેવી થશે એ નક્કી છે। પાટીદાર ઉમેદવાર સામે થયેલા રાજકોટના ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાના ખેડૂત મહાસંમેલનનો રેકોર્ડ તોડ્યો છે। હવે 19મી તારીખ પહેલા ભાજપ શું સ્ટેન્ડ લે છે એ જોવાનું છે, અને જો ભાજપ કોઈ નિર્ણય નહીં લે તો 19મી પછી ક્ષત્રિયો શું સ્ટેન્ડ લે છે એના પર સૌની નજર છે। રાજકોટથી 15 કિલોમીટર દૂર રતનપુર ગામે રામ મંદિર સામેના મેદાનમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન થયું હતું। આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા। મેદાન પણ ટૂંકું પડ્યું હતું। મેદાનની 3 લાખની કેપેસિટી સામે 4 લાખ લોકો હતા। 3 લાખ મેદાનમાં હતા, પણ 1 લાખથી વધુ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અને મોટાભાગના મેદાન ફરતે બહારના ભાગમાં ઊભા હતા। જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માંગી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।